નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક ભગાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવતી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે। જિલ્લા વાઇઝ સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને ચોમાસુ ધારીની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસુ ધારીનો પશ્ચિમ છેડો છે તે રાજસ્થાનના ભાગો પરથી પસાર થઈ રહ્યું છે। ચોમાસુ ધરી છે તે નોર્મલ થી વધુ દક્ષિણે સરકી છે, જે આપણા માટે સારી વાત ગણી શકાય। તો ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો રાજસ્થાનના જેસલમેરથી પસાર થઈ રહ્યો છે, ત્યારબાદ ચિત્તોડગઢ, રાયસેન, રાયપુર થઈ અને કલિંગપટ્ટનમ થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસુ ધરી જઈ રહી છે। તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગોને જે જોવા મળી રહી છે અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરબી સમુદ્રમાં ઉત્તર પૂર્વ દિશા તરફ જોવા મળી રહ્યું છે। તો ચોમાસુ ધરી બાદ જે ઓફશોર ટ્રોપ છે તે પણ દક્ષિણ ગુજરાતના કાંઠેથી લઈને કેરાલા સુધી જોવા મળી રહ્યો છે। તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ। ત્યારે મિત્રો, આપણે ગઈકાલે આગાહીમાં જણાવ્યું હતું તે પ્રમાણે વરસાદની શરૂઆત જોવા મળી હતી અને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ જોવા મળ્યો હતો, બાકી પણ છૂટોછવાયો અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ત્યારે ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વધુ સંભાવનાઓ રહેલી છે તે વિશેની વાત કરીએ તો આવતી 24 કલાકની અંદર જે તાપી, નર્મદા, ડાંગ, આહવા, સાપુતારા, સુબીર સહિતના ભાગો છે આ ભાગોમાં હળવો મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે, જ્યારે ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારમાં પણ હળવા મધ્યમ વરસાદની સંભાવનાઓ આવતી 24 કલાકની અંદર દેખાઈ રહી છે। એટલે ઓલ ઓવર દક્ષિણ ગુજરાતમાં સારી સંભાવનાઓ આવતી 24 કલાકની અંદર જોવા મળી રહી છે। તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ સારી સંભાવનાઓ છે, જેમાં ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, મહીસાગર સહિતના તમામ જિલ્લાઓમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે અને જે પૂર્વ ગુજરાતના બોર્ડર કાંઠાના ભાગો અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે। જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સારી સંભાવનાઓ દેખાઈ રહી છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, મોડાસા, પાલનપુર, ડીસા આજુબાજુના ભાગો છે આ ભાગોમાં હળવો મધ્યમ વરસાદ આવતી 24 કલાકની અંદર જોવા મળી શકે છે। બાકીના ભાગોમાં પણ વરસાદી ઝાપટાનું જોર વધી શકે છે અને અમુક સીમિત વિસ્તારમાં હળવો વરસાદની સંભાવનાઓ ગણી શકાય। જ્યારે સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ સંભાવનાઓ બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં તેમજ અમરેલીને લાગુ રાજકોટ જિલ્લાના ભાગો સુધી વધુ સંભાવનાઓ ગણી શકાય અને હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં આવતી 24 કલાકની અંદર જોવા મળે। જ્યારે બાકીના ભાગોમાં પણ છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળશે અને અમુક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદની સંભાવનાઓ રહે, પરંતુ જે દરિયાઈ કાંઠાવાળા જિલ્લા જણાવ્યા તેમાં વધુ સંભાવના રહે છે। બાકીના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળે। જ્યારે કચ્છના ભાગોમાં પણ છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળશે હળવા મધ્યમ ઝાપટા સ્વરૂપે, પરંતુ ખાસ કરીને રાપર, ગાંધીધામ, ભુજ, અંજાર, મુન્દ્રા સહિતના ભાગો છે આ વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળી રહી છે। તો એકંદરે સૌથી વધુ લાભ ગુજરાત રિજન અને લાગુ દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં જોવા મળે તેવી શક્યતાઓ આવતી 24 કલાકની અંદર દેખાઈ રહી છે। વધુ અપડેટ આવતીકાલે આપવામાં આવશે।